નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટી શેખર ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 8 વિષય વિજ્ઞાન, પ્રકરણ 3 કોલસો અને પેટ્રોલિયમ, કોલ એન્ડ પેટ્રોલિયમ। સૌપ્રથમ આપણે હેતુલક્ષી પ્રશ્નો જોઈશું, જે આપણે એલએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે। પ્રશ્ન નંબર 1, નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? જવાબ આવશે સી, કોયલો, એટલે કે ચારકોલ। નંબર 2, ખડકોની નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમની ઉપર વાયુનો જે સ્તર છે તેને શું કહે છે? જવાબ આવશે બી, કુદરતી વાયુ। નંબર 3, કોલસો સળગે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબ આવશે ડી, કાર્બન ડાયોક્સાઇડ। નંબર 4, નીચેના પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયું છે, એટલે કે જે ફરીથી મેળવી શકાય? જવાબ આવશે બી, બાયોગેસ। નંબર 5, પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બિટ્યુમિનનો ઉપયોગ શું છે? જવાબ આવશે ડી, રોડ સમતલ કરવા માટે। નંબર 6, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? જવાબ આવશે ડી, કોલગેસ, જવાબ આવશે એ, કોક। નંબર 7, મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે એ, કાર્બોનાઇઝેશન। નંબર 8, નીચેના પૈકી શાનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે? જવાબ આવશે સી, કોક। નંબર 9, નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે? જવાબ આવશે સી, જવાબ આવશે બી, પેટ્રોલિયમ। નંબર 10, પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી? જવાબ આવશે ડી, કુદરતી વાયુ। પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। નંબર 1, હવા એ ખાલી જગ્યા સંસાધન છે। જવાબ આવશે કુદરતી। નંબર 2, કોલસો અને કુદરતી વાયુ ખાલી જગ્યા બળતણ છે। જવાબ આવશે અશ્મિ। નંબર 3, સૂર્યપ્રકાશ એ ખાલી જગ્યા કુદરતી સંસાધન છે। જવાબ આવશે પુનઃ પ્રાપ્ય। નંબર 4, જંગલો અને વન્યજીવો ખાલી જગ્યા કુદરતી સંસાધનો છે। જવાબ આવશે પુનઃ અપ્રાપ્ય। નંબર 5, પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મળતા ઉપયોગી પદાર્થોને ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે પેટ્રોકેમિકલ્સ। નંબર 6, પેટ્રોલિયમના ઘટક ખાલી જગ્યા રોડ સમતલ કરવા માટે વપરાય છે। જવાબ આવશે બિટ્યુમિન। નંબર 7, પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે કાળું સોનું। નંબર 8, દુનિયામાં તેલનો કૂવો સૌપ્રથમ અમેરિકાના ખાલી જગ્યામાં ખોદવામાં આવ્યો હતો। જવાબ આવશે પેન્સિલ્વેનિયા। નંબર 9, પેટ્રોલિયમનો ઘટક ખાલી જગ્યા જેટ પ્લેનના બળતણ તરીકે વપરાય છે। જવાબ આવશે કેરોસીન। નંબર 10, કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન આડ પેદાશ તરીકે ખાલી જગ્યા મેળવવામાં આવે છે। જવાબ આવશે કોલગેસ। તો મિત્રો, આ હતી ખાલી જગ્યાઓ। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। ખોટા વિધાનો સુધારીને ફરીથી લખો। નંબર 1, કોક કોલસા કરતાં સખત છે। આ વિધાન સાચું છે। નંબર 2, પુનઃ અપ્રાપ્ય સંસાધનો માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે નહીં। આ વિધાન ખોટું છે। પુનઃ અપ્રાપ્ય સંસાધનો માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે છે। સુધારેલું વાક્ય એ રીતે આવશે। નંબર 3, અશ્મિ બળતણો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે। આ વિધાન સાચું છે। નંબર 4, ડામરની ગોળી કોકમાંથી બને છે। આ વિધાન ખોટું છે। ડામરની ગોળી એ કોલ્ટારમાંથી બને છે। નંબર 5, સીએનજી એટલે કમ્બાઇન્ડ નેચરલ ગેસ। તો આ વિધાન પણ ખોટું છે। સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ।